સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। લુણાવાડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, સુવાગામ સંપર્ક વિહોણું, 300 થી વધુ લોકોનું રેસ્ક્યુ। લુણાવાડા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। મુશળધાર વરસાદના કારણે સુવાગામ સંપર્ક વિહોણું બનતા નાયકપડિયામાં ધાર્મિક પ્રસંગે આવેલા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિકોના પાણીના તેજવેણમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। એસઓજી પીઆઈ વિમલ દોરડા અને તેમની ટીમે સ્થાનિક તંત્રના સહયોગથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ટ્રેક્ટરની મદદથી નાયકપડિયામાં ફસાયેલા પશુઓ સહિત 28 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ઉપરાંત મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પૂરની અડફેટે આવેલા 300 થી વધુ લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। વરસાદની ગંભીર સ્થિતિ વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને કલેક્ટર અર્પિત સાગરે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ પાસેથી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી। ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોના કેટલાક માર્ગો ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી જરૂરી રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે। રિપોર્ટર વિરાજસિંહ સોલંકી, લુણાવાડા।